તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે। કચ્છના ગાંધીધામમાં જનતા માંગે જવાબ કાર્યક્રમ યોજાયો। ભરત ગુપ્તા સાથે ખાસ વાતચીત કરી। કોંગ્રેસના શહેર પ્રમુખ અને વોર્ડ નંબર 13ના ઉમેદવાર સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી જનતાના પ્રશ્નોનો જવાબ આપ્યો। જનતા માંગે જવાબ, જનતાના પ્રશ્નો તો સાંભળી લીધા। હવે વારો છે ઉમેદવારો। ભરતભાઈ, સ્વાગત છે અમારું કાર્યક્રમમાં। નમસ્કાર। ખાસ કેવી લહેર, કેવો પ્રચાર ને કેવો પ્રતિસાદ? ગાંધીધામની ટોટલી વાતાવરણ ફરી રહ્યો છે। કોંગ્રેસ તરફથી વાતાવરણ થઈ રહ્યો છે। પબ્લિક આ વખતે મૂંડ બનાવી લીધું છે કે કોંગ્રેસને આ એક વખતે કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકીને કોંગ્રેસને લઈ આવવાનું સંકલ્પ ગાંધીધામની જનતાએ કરી લીધું છે। ખાસ કરીને અત્યારે જો મુદ્દાઓની વાત કરીએ તો મુદ્દાઓને લઈને કોંગ્રેસ કઈ રીતે ઉતરી છે? અમારું જે પાછળ તમે જોઈ શકો છો, કોંગ્રેસનો જે કમિટમેન્ટનો એક અમે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। ઘણા બધા મુદ્દાઓ છે। કમિટમેન્ટ જે કોંગ્રેસે આ વખતે જે ઉતરી છે, પૂરેપૂરો કમિટમેન્ટ મેનિફેસ્ટોના હિસાબે કરશે। એના સિવાય પણ ઘણા મુદ્દાઓ છે। ફ્રી હોલ્ડના મુદ્દા છે, ગાંધીધામમાં આરોગ્યના મુદ્દા છે, શિક્ષણના મુદ્દાઓ છે। આ તમે જોશો તો અત્યારે 2 દિવસ, કાલ કે પરમ દિવસ જ આ આંકડાઓ કે ભેંસે એક આદિપુરના એક નૌજવાન આપણે સિંધીભાઈને એક્સિડન્ટ થયો, અકસ્માતમાં એમની મૃત્યુ થઈ છે। તો એવા ઘણા બધા મુદ્દાઓ છે કે હજી સુધી આ ગયા 30 વર્ષથી ભાજપની આ કને નગરપાલિકામાં સરકાર હોવા છતાં બધી રીતે ફેલ ગઈ છે। આ વખતે કોંગ્રેસ ઉપર વિશ્વાસ ગાંધીધામની જનતાને કરવું પડશે। એક વિશ્વાસ રાખીને અમારા ઉપર અમે આ બધા જે કંઈ છે કે આંકડાઓના છે કે ગટરના છે, પાણીના છે, ઘણા બધા મુદ્દાઓ છે। સૌથી પહેલા તો ડેમોલિશનનો સૌથી મોટો મુદ્દો છે કે નાના મોટા વેપારીઓને એ લોકો ઘર બહાર કરી નાખ્યા છે। અને જેટલા પણ ડેમોલિશનની વાત કરીએ, તમારા ખાસ વિસ્તાર ખારી રોડ કહી શકાય કે જ્યાં ફિશરમેનની આ જે ડેમોલિશનના નામે તોડી નાખવાનું, તો એને કેટલું કહેશું? એ તો બહુ દુઃખ થયો તો અમને જે તે વખતે ફિશરમેન જે આપણા મીઠાપોટનો પણ આખું જે એક ભેગો 400 બુલડોઝર લગાડીને તોડી નાખ્યો। રમજાનનો મહિનામાં તમે આવા એટલે પાક મહિનાની અંદર તમે આવો આ ભાજપ આ કામ કરે, મુસ્લિમ ભાઈઓને ઘરેથી બહાર કરી નાખ્યા। અમે લોકો આખું અમારું ડેલિગેશન લઈને કોંગ્રેસનો ત્યાં મીઠાપોટમાં અમે ગયા હતા। ત્યાં કને બધાએ મિટિંગ ભરી હતી। મેં દિલ્હી આયોગ સુધી અમે ગયા। આયોગથી અમે લેટર પણ બહાર પાડ્યો છે અને અમે કલેક્ટર કને અમે જઈને રજૂઆતો કરી છે। આયોગે ગાંધીનગર લખ્યો છે અને ગાંધીનગરે કલેક્ટરને લખ્યો છે। અમારી લડત અત્યારે ચાલુ છે ફિશરમેન માટે। ને અમે લોકો એમને જે કંઈ જમીન છે કે ભાઈ રોડ છે, ત્યાં કને લાઇટ છે, 100% અત્યારે અગર જે અમે આવી ગયા તો અમારી તાકાત ઓર વધશે ને વધશે તાકાત તો અમે લોકો મીઠાપોટનો સૌથી પહેલા કામ અમે કરાવશું। ખાસ કરીને જો ડેમોલિશનની વાત કરીએ તો એમાં પણ હોસ્ટો પણ ખાસ કરીને જેટલા વર્ષોથી જે દુકાન ચલાવતા હતા એની પણ બાંયધરી અપરમે કે અમે ભાઈ જગ્યા આપશો, પણ અત્યારે કહી શકે નગરપાલિકા પોતાની જગ્યા જ નથી, તો કઈ રીતની આ વાત આપી? સાહેબ, વિકાસના નામે વિનાશ શરૂ થઈ ગયું છે આ દેશમાં। ગાંધીધામ તો એક સૌથી મોટી આર્થિક, એક બહુ મોટી ઓલી કહેવાય આપણા દેશની 2nd નંબરની આર્થિક જગ્યા કહેવાય, એને તમે વિનાશમાં બદલી નાખ્યો છે। કોઈ વિકલ્પ દીધું નથી ને સીધા બુલડોઝર, સીધી નોટિસો, કોઈને સાંભળ્યા વગર, કોઈ વેપારીને સાંભળ્યા વગર, કોઈ એસોસિએશનને બોલાવીને સાંભળ્યા વગર, એટલે આ યુદ્ધ ધોરણે જે કામ કર્યો છે બહુ ખરાબ કર્યો છે। એટલે આ વખતે જે છે અમે હાથ જોડીને અપીલ કરીએ છીએ ગાંધીધામની જનતાને કે આ વખતે સમજજો કે આ વખતે બધા વોટ ન દઈ દેજો, વિપક્ષને મજબૂત કરજો। કોંગ્રેસની સીધી ટક્કર કોની સાથે, આપ સાથે કે ભાજપ સાથે? કોંગ્રેસની ટક્કર સીધી ભાજપ સાથે છે। હું ગાંધીધામની જનતાને અત્યારથી અહીંયાથી એક એલાન કરું છું ને અપીલ કરું છું, લડાઈ સીધી કોંગ્રેસ ભાજપ સાથેની છે। ત્રીજો કોઈ પક્ષ નથી। ત્રીજા પક્ષ જે પણ છે એ ભાજપ દ્વારા ઉભા રાખવામાં આવ્યા છે કે મત બાટી જાય અને પછી પાછી ભાજપ જીતી જાય। એટલે હવે રાજકારણનો ભાગ નહીં બને। ગાંધીધામની જનતા સીધી લડાઈ કોંગ્રેસ ભાજપ સાથેની છે। કોઈ પણ ક્યાંય કોઈ અપક્ષ કે જે કઈ બીજી પાર્ટી હોય એને મત ના દઈને પોતાનું મત વેસ્ટ ના કરે। આ મારી સૌથી મેન હાથ જોડીને ગાંધીધામની જનતાને અપીલ છે, સમજીને મત કરજો આ વખતે। ચોક્કસથી અમારા દ્વારા પણ હંમેશા કહેવામાં આવ્યું છે કે મત આપશો તો પ્રશ્ન કરી શકશો, અને અમારો એક જ વસ્તુ છે, જનતા માંગે જવાબ। જનતા ત્યારે જ માંગી શકશે કે જ્યારે આપ મત આપશો તો। મત આપવો આપણી ફરજ પણ છે અને જિમ્મેદારી પણ છે।